જય માતાજી। આજે મિક્સ કઠોળમાંથી આપણે હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ બનાવવાનું છે। તેની માટે આપણે માપ એક સરખું રાખવાનું। કોઈ પણ એક વાટકો કે વાસણ કંઈ લઈ લેવાનું। મેં મોટી વાટકી લીધી છે, તો 2 વાટકી ચોખા ગુજરાત 70 હોય ત્યાં સુધી બીજા નહીં લેવાના। અને એક આખી વાટકી ભરી અને ચણાની દાળ લેવાની છે। જે વાસણથી લો માપ એનું જ રાખજો। અડધી વાટકી તુવેરની દાળ છે, એને પણ એની અંદર નાખી દેવાની। માપનું ધ્યાન ખાસ રાખજો, હું વરીને તમને કહું છું। અને એની અંદર અડધી વાટકી અડદની દાળ નાખવાની। આ પ્રીમિક્સ બહુ સરસ રહે છે અને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી પડતી। હવે એની અંદર મોગર દાળ નાખવાની, એ પણ અડધી વાટકી। આ નાખ્યા પછી એ જે આપણે વાટકીનું માપ લીધું છે એ આખી વાટકી ભરી અને પૌવા નાખવાના। જે બટેકા પૌવાના પૌવા આવે છે ને એ હોય ત્યાં સુધી એ જ લેવાના, ના હોય તો નાયલોન પૌવા ચાલે, પણ આ લો તો વધારે સારું। હવે એની અંદર એ જ વાટકી મૂકી અને આપણે સોજી નાખવાનો છે 2 વાટકી ભરીને। આખી 2 વાટકી ભરી લેવાની, માપ સરખું લેવાનું। અને એની ઉપર 2 મોટી ચમચી ભરીને સૂકી મેથીના દાણા નાખી દેવાના। હવે આને આપણે મિક્સ કરી અને ગેસ ઉપર 10 થી 12 મિનિટ સુધી શેકવાનું છે। તો તમને આવી રીતે બધું સાથે ના ફાવે તો એક વસ્તુ શેકતું જવાનું અને મિક્સ કરતું જવાનું બીજા વાસણમાં। અને આવી રીતે કરો તો ખાસ ધ્યાન રાખવાનું કે વાસણ જાડું લેવાનું, નહીં તો સોજી જો નીચે ચોંટી જશે ને તો તરત લાલ થઈ જશે અને પછી એમાં કડવું લાગે છે। હાંડવો કે ઢોકળા કંઈ પણ બનાવો તો થોડીક કડવાશ આવી જાય છે। એટલે કાં તો સતત હલાવતા રહેવું અથવા તો પછી વાસણ જાડું લેવાનું। અને જાડું તળિયાનું વાસણ હોય તો પણ તમારે હલાવતા તો રહેવું જ પડશે, સતત ચલાવતા રહેવાનું। અને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એને દળવાનું છે, અને ઘંટીમાં નથી દળવાનું, મિક્સરમાં દળવાનું છે। તો આવી રીતે આપણે શેકી લઈશું। તમે જોઈ શકો છો, હું એ સતત મારું વાસણ એકદમ જાડું છે પણ સતત અંદર હું ચલાવતી જ રહી છું। હવે આપણે મિક્સર જારમાં થોડું લઈને પીસવાનું છે। થોડી વાર લાગશે પણ થોડુંક જ લેજો, 2 ચમચા જેટલું, વધારે લેશો તો નહીં પીસાય, તમારે બીજી વાર કરવું પડશે। એટલે પહેલેથી બસ થોડું જ લેવાનું, આટલું લઈ લેવાનું અને પછી એક ચાળણીથી ચારી નાખવાનું। અને જે ચારેલું જે વધે છે એ પાછું જગમાં લઈ લેવાનું। આવી રીતે આપણે બધું દળી લઈએ તો આપણું હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર છે। અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી પડતી, શેકેલું છે એટલે બહાર તમે રાખી શકો, બરણીમાં કે ડબ્બામાં કે શેમાં પણ। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કહેજો। બધું જ દળી લીધું છે તો તૈયાર છે આપણો વિડીયો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।